અને આગળ વાત કરવી છે વાપીમાં કોંગ્રેસની થયેલી આક્રોશ રેલી અને એમાં થયેલા પ્રહારોની. ચૂંટણી આવી રહી છે 2027, હવે જાજો સમય બાકી નથી અને એ પહેલા આ ભાજપ તોડવાનો અનંત પટેલે દાવો કર્યો છે. જી હા, ધારાસભ્ય અનંત પટેલે ચોંકાવનારો દાવો કર્યો છે કે જીતુ ચૌધરી ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે. અનંત પટેલના દાવા પર જીતુ ચૌધરીએ પણ વળતો પ્રહાર કર્યો છે કે અનંત પટેલ પોતે ભાજપમાં આવવા માંગતા હતા. કોંગ્રેસ તો ડૂબતી નૌકા છે, એમાં કોણ જાય? અને સાથે જ જીતુ ચૌધરીએ એ દાવો પણ કર્યો છે કે ભાજપમાં જ છે અને ભાજપમાં રહેવાના છે. અમારી પણ એમના જેવી જ રણનીતિ છે. અમે પણ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવામાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપમાં ગાબડું પાડી દીધું છે. અમે મંગળભાઈને લાવીને હવે અમે ભાજપમાં ગાબડું પાડવાનું છે, જીતુભાઈને લાવીને. અને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાનો ઇલેક્શન લડી ચૂક્યા છે એ આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે અમારી વાતચીત પણ ચાલુ છે અને ટૂંક સમયમાં લોકો જોડાઈ પણ જશે. સૌથી પહેલા તો આનંદભાઈને એ સવાલ પૂછો કે તમને કોણે કીધું અને ક્યારે અને કયા સમયે કીધું. અને બીજી વસ્તુ એ કે 2022 પહેલાં તો ભાજપમાં આવવા માટે એને ખૂબ ઉતાવળ હતી, ભાવતાલ કરતો હતો, એના કારણે રહી ગયો. બાકી તો એ આવવા માટે તૈયાર છે. ડૂબતી નૈયામાં કોઈ જવા માટે કોઈ તૈયાર થાય ને જવાની શું જરૂર? ભારતીય જનતા પાર્ટીમાં હું કાયમી છું અને કાયમી રહીશ અને એનાથી વિશેષ વધારે કામ કરીશ. જેને અંદરખાને મનમાં કંઈ હશે, લડ્ડુ ફૂટતા હશે એવી